everybody is an actor. They are playing their role in my life. Everything is decided. When they will enter in my life, what will be the script? What will be the dialogues? And how they will act? And when they will left me, બધા જ માણસો જ્યારે જ્યારે જિંદગીમાં આવે ને ત્યારે સાવધાન થઈ જાઓ. બી એલર્ટ. કેમ કે દરેક જણ કલાકાર છે આ રંગમંચ ઉપર. એવરીબડી ઇઝ અ સુપરસ્ટાર. They are playing their roles because they are interested to play the role. એમનું પાત્ર એટલે ભજવી રહ્યા છે કે એમને કંઈક રસ છે. એ પોતાનું સ્વાર્થ પૂરું કરવા પાત્ર ભજવી રહ્યા છે. હવે એ પાત્રમાં તમને પ્રેમ કરવાનું આવે, લાગણી આપવાનું આવે, ભરોસો જીતવાનું આવે, વિશ્વાસ, આધાર, ટેકો જે આપવાનું આવે એ પાત્ર તમને આપશે અને તમને એવું લાગશે કે તમારા જીવનનું નાટક કેવું જબરજસ્ત રીતે ભજવાઈ ગયું છે. એક એકથી ચડિયાતા પાત્રો તમારી જિંદગીમાં આવી રહ્યા છે. કરેક્ટ. પણ દરેક જણ, everybody is playing their role for their need, for their necessity, not for you. આ જગતમાં કોઈ તમારા માટે આવ્યું છે, તમને મળ્યું છે, તમારા જીવનમાં પ્રવેશ્યું. ભૂલી જાઓ, ભૂલી જાઓ. એવું નથી. એ લોકો એમના માટે આવ્યા છે અને એવું વર્તન કરી રહ્યા છે કે એ તમારા માટે આવ્યા છે. આજ તો અભિનય છે. એ એમનો સ્વાર્થ કાઢી રહ્યા છે ને તમને એવું અનુભવડાવે છે કે એ લોકો એટલા માટે છે કે તમારું સ્વાર્થ, તમારું હિત, તમારું લાભ પૂરો થાય. ધેટ ઇઝ ઓલ. They are playing their role. એમનો અભિનય કરી રહ્યા છે. બસ પછી જેવું એમનું પાત્ર પૂરું થશે એટલે જતા રહેશે.